દેશમાં ચાલી રહેલા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સનો સિલસિલો આજે એક નવા તબક્કા પર પહોંચ્યો છે. ટ્રાન્સપરન્ટ ટેક્સેશન, ઓનરિંગ ધ ઓનેસ્ટ. 21મી સદીની ટેક્સ પ્રણાલીની આ નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મમાં ફેસલેસ એસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સ પેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ્સ છે. ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સ પેયર્સ ચાર્ટર આજથી લાગુ થઈ ગયું છે, જ્યારે ફેસલેસ અપીલની સુવિધા 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસથી આખા દેશમાં નાગરિકો માટે ઉપલબ્ધ થઈ જશે. હવે ટેક્સ પ્રણાલી ભલે ફેસલેસ થઈ રહી છે, પરંતુ કરદાતાને આ ફેરનેસ અને ફિયરલેસનેસનો વિશ્વાસ અપાવશે. હું તમામ કરદાતાઓને ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવકવેરા વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથીઓ, છેલ્લા 6 વર્ષોમાં અમારું ધ્યાન બેન્કિંગ ધ અનબેન્ક્ડ, સિક્યોરિંગ ધ અનસિક્યોર્ડ અને ફંડિંગ ધ અનફંડેડ રહ્યું છે. આજે એક રીતે એક નવી યાત્રા શરૂ થઈ રહી છે. ઓનરિંગ ધ ઓનેસ્ટ, પ્રામાણિકનું સન્માન. દેશનો પ્રામાણિક કરદાતા રાષ્ટ્ર નિર્માણમાં બહુ મોટી ભૂમિકા નિભાવે છે. જ્યારે દેશના પ્રામાણિક કરદાતાનું જીવન સરળ બને છે, ત્યારે તે આગળ વધારે છે, તો દેશનો પણ વિકાસ થાય છે અને દેશ પણ આગળ વધે છે. સાથીઓ, આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ, મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ તરફ અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. આ દેશવાસીઓના જીવનમાં સરકાર અને સરકારના હસ્તક્ષેપને ઓછું કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. સાથીઓ, આજે તમામ નિયમ કાયદાને, તમામ પોલિસીને પ્રોસેસ અને પાવર સેન્ટ્રિકના અભિગમમાંથી બહાર કાઢીને તેને પીપલ સેન્ટ્રિક અને પબ્લિક ફ્રેન્ડલી બનાવવા પર જોર આપવામાં આવી રહ્યું છે. આ નવા ભારતના નવા ગવર્નન્સ મોડલનો પ્રયોગ છે અને તેના સુખદ પરિણામો પણ દેશને મળી રહ્યા છે. આજે તમામને અનુભવ હશે કે શોર્ટકટ્સ યોગ્ય નથી, ગેરકાયદે રીતભાત અપનાવવી યોગ્ય નથી. એ તબક્કો હવે પાછળ રહી ગયો છે. હવે દેશમાં માહોલ બની રહ્યો છે કે કર્તવ્ય ભાવને
સર્વોપરી રાખીને જ તમામ કામ થાય. સવાલ એ છે કે ફેરફાર આખરે કેવી રીતે આવી રહ્યો છે? શું આ કોઈ કડકાઈના કારણે આવ્યો છે? શું આ કોઈ સજા આપવાથી આવ્યો છે? ના, બિલકુલ નહીં. તેના 4 મોટા કારણો છે. પહેલું, પોલિસી ડ્રિવન ગવર્નન્સ. જ્યારે પોલિસી સ્પષ્ટ હોય છે તો ગ્રે એરિયાઝ મિનિમમ થઈ જાય છે અને આ કારણે વેપારમાં કે બિઝનેસમાં કાર્ય સ્વચ્છંદતા ઓછી થઈ જાય છે. બીજું, સામાન્ય પ્રજાની પ્રામાણિકતા પર વિશ્વાસ. ત્રીજું, સરકારી સિસ્ટમમાં હ્યુમન ઇન્ટરફેસને મર્યાદિત કરીને ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ. આજે સરકારી ખરીદ હોય કે સરકારી ટેન્ડર હોય કે સરકારી સેવાઓની ડિલિવરી, તમામ જગ્યાએ ટેકનોલોજીકલ ઇન્ટરફેસ સેવાઓ આપી રહ્યા છે. અને ચોથું, અમારી જે સરકારી મશીનરી છે, જે બ્યુરોક્રેસી છે, તેમાં એફિશિયન્સી, ઇન્ટિગ્રિટી અને સેન્સિટિવિટીના ગુણોને સન્માનવામાં આવી રહ્યા છે, પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. સાથીઓ, એક તબક્કો હતો જ્યારે આપણે અહીંયા રિફોર્મ્સની બહુ વાતો થતી હતી. ક્યારેક મજબૂરીમાં અમુક નિર્ણયો લેવાતા હતા, તો ક્યારેક દબાણમાં અમુક નિર્ણયો લેવાતા હતા. તો એને રિફોર્મ કહી દેવામાં આવતું હતું. તેના કારણે તેને ઇચ્છિત પરિણામો નહીં મળતા. હવે આ વિચારધારા અને અભિગમ બંને બદલાઈ ગયા છે. અમારા માટે રિફોર્મનો મતલબ છે રિફોર્મ નીતિ આધારિત હોય, ટુકડાઓમાં નહીં, હોલિસ્ટિક હોય અને એક રિફોર્મ બીજા રિફોર્મનો આધાર બને, નવા રિફોર્મનો માર્ગ બનાવે. અને એવું પણ નથી કે એક વખત રિફોર્મ કરીને અટકી ગયા. આ નિરંતર સતત ચાલનારી પ્રક્રિયા છે. વીતેલા અમુક વર્ષોમાં દેશમાં 1,500થી વધુ કાયદાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની રેન્કિંગમાં ભારત આજથી અમુક વર્ષ પહેલા 134મા નંબર પર હતો. આજે ભારતની રેન્કિંગ 63મા ક્રમાંક પર છે. રેન્કિંગમાં આટલા મોટા ફેરફાર પાછળ અનેકો રિફોર્મ્સ છે. અનેકો નિયમો કાયદાઓમાં મોટા પરિવર્તન જવાબદાર છે. રિફોર્મ્સ પ્રત્યે ભારતની આ પ્રતિબદ્ધતાને જોઈને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ ભારત પર સતત વધતો જાય છે. કોરોનાના સંકટ સમયમાં પણ ભારતમાં રેકોર્ડ બ્રેક એફડીઆઈનું આવવું તેનું જ ઉદાહરણ છે. સાથીઓ, ભારતના ટેક્સ પ્રણાલીમાં ફંડામેન્ટલ અને સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની જરૂરિયાત એટલા માટે હતી કારણ કે આપણી આજની આ પ્રણાલી ગુલામીના કાલખંડમાં બની અને પછી ધીમે ધીમે ઇવોલ્વ થઈ. આઝાદી પછી તેમાં થોડા ઘણા પરિવર્તન કરવામાં આવ્યા, પરંતુ લાર્જલી સિસ્ટમનું કેરેક્ટર તો એ જ રહ્યું. પરિણામ એ આવ્યું કે જે કરદાતા રાષ્ટ્ર નિર્માણનો એક મજબૂત પાયો છે, જે દેશને ગરીબીમાંથી બહાર કાઢવામાં યોગદાન આપી રહ્યા છે, તેમને જ કઠેડામાં ઊભા કરી દેવામાં આવ્યા.
ઇન્કમટેક્સની નોટિસ ફરમાનની જેમ બની ગઈ. દેશની સાથે છળ કરનારા અમુક મુઠ્ઠીભર લોકોની ઓળખાણ માટે બહુ બધા લોકોને બિનજરૂરી પરેશાનીમાંથી પસાર થવું પડ્યું. ક્યાં ટેક્સ આપનારની સંખ્યામાં ગર્વ સાથે વિસ્તાર થવો જોઈતો હતો અને ક્યાં સાંઠગાંઠની વ્યવસ્થા બની ગઈ. આ અસંગતતા વચ્ચે બ્લેક અને વ્હાઇટનો ઉપયોગ પણ ફૂલતો ફાલતો ગયો. આ વ્યવસ્થાએ ઈમાનદારીથી વેપાર ધંધા કરતા લોકોને રોજગારી આપતા અને દેશની યુવા શક્તિની આકાંક્ષાઓને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ કચડી નાખવાનું કામ કર્યું. સાથીઓ, જ્યાં કોમ્પ્લેક્સિટી હોય છે ત્યાં કમ્પ્લાયન્સ પણ મુશ્કેલ હોય છે. ઓછામાં ઓછા કાયદા હોય, જે કાયદો છે તે ખૂબ સ્પષ્ટ હોય તો કરદાતા પણ ખુશ રહે છે અને દેશ પણ. છેલ્લા થોડા સમયથી જ આ જ કામ કરવામાં આવી રહ્યું છે. જે રીતે ડઝનો ટેક્સની જગ્યાએ જીએસટી આવી ગયું, રિટર્નથી લઈને રિફંડની વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ઓનલાઈન કરવામાં આવી છે. જે નવી સ્લેબ સિસ્ટમ આવી છે તેના કારણે અકારણ કાગળો અને દસ્તાવેજો ભેગા કરવાની લાચારીમાંથી મુક્તિ મળી ગઈ છે. એટલું જ નહીં, પહેલા 10 લાખ રૂપિયાથી વધુના વિવાદોને લઈને સરકાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પહોંચી જતી હતી. હવે હાઈકોર્ટમાં 1 કરોડ રૂપિયા સુધી અને સુપ્રીમ કોર્ટમાં 2 કરોડ રૂપિયા સુધીના કેસની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વિવાદથી વિશ્વાસ જેવી યોજનાની કોશિશ એ છે કે વધુમાં વધુ કેસ કોર્ટની બહાર જ ઉકેલાઈ જાય. તેનું પરિણામ એ આવ્યું કે બહુ ઓછા સમયમાં જ લગભગ 3 લાખ કેસને ઉકેલવામાં આવ્યા. સાથીઓ, પ્રક્રિયાઓની જટિલતાઓની સાથે સાથે દેશમાં ટેક્સ પણ ઓછો કરવામાં આવ્યો છે. 5 લાખ રૂપિયાની આવક પર હવે ટેક્સ 0 છે. બાકીના સ્લેબમાં પણ ટેક્સ ઓછો થયો છે. કોર્પોરેટ ટેક્સના મામલાઓમાં આપણે દુનિયામાં સૌથી ઓછો ટેક્સ લેતા દેશોમાંથી એક છીએ. સાથીઓ, પ્રયાસ એ છે કે આપણી ટેક્સ પદ્ધતિ સીમલેસ હોય, પેઇનલેસ હોય, ફેસલેસ હોય. સીમલેસ એટલે ટેક્સ એડમિનિસ્ટ્રેશન દરેક કરદાતાને મૂંઝવણમાં મૂકવા કરતાં સમસ્યા ઉકેલવાનું કામ કરે. પેઇનલેસ એટલે ટેકનોલોજીથી લઈને રૂલ્સ સુધી બધું જ સિમ્પલ હોય. ફેસલેસ એટલે ટેક્સ પેયર કોણ છે અને ટેક્સ ઓફિસર કોણ છે તેનાથી કોઈ મતલબ ન હોવો જોઈએ. આજથી લાગુ થનારા રિફોર્મ્સ આ જ વિચારને આગળ વધારનારા છે. સાથીઓ, અત્યાર સુધી એવું બને છે કે જે શહેરમાં આપણે રહીએ છીએ એ જ શહેરનું ટેક્સ ડિપાર્ટમેન્ટ આપણી ટેક્સ સંબંધિત બાબતોને હેન્ડલ કરે છે. સ્ક્રુટિની હોય, નોટિસ હોય, સર્વે હોય કે પછી જપ્તી હોય, તેમાં એ જ શહેરના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની આવકવેરા અધિકારીની મુખ્ય ભૂમિકા હોય છે. હવે આ ભૂમિકા એક રીતે સમાપ્ત થઈ ગઈ છે. હવે તે ટેકનોલોજીની મદદથી બદલવામાં આવી છે. હવે સ્ક્રુટિનીની બાબતોને
દેશના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ અધિકારી પાસે રેન્ડમ રીતે ફાળવવામાં આવશે. હવે જેમ કે મુંબઈના કોઈ ટેક્સ પેયરના રિટર્નથી સંબંધિત કોઈ બાબત સામે આવે છે, તો હવે તેની તપાસની જવાબદારી મુંબઈના અધિકારી પાસે નહીં જાય, પરંતુ સંભવ છે કે તે ચેન્નઈની ફેસલેસ ટીમ પાસે જાય અને ત્યાંથી પણ જે આદેશ નીકળશે તેનું રિવ્યૂ કોઈ બીજા શહેર જેમ કે જયપુર અથવા બેંગાલુરુની ટીમ કરશે. હવે ફેસલેસ ટીમ કઈ હશે, તેમાં કોણ કોણ હશે તે પણ રેન્ડમલી કરવામાં આવશે. આમ દર વર્ષે બદલાવ પણ થતા રહેશે. સાથીઓ, આ સિસ્ટમથી કરદાતા અને ઇન્કમટેક્સ કચેરીને ઓળખાણ બનાવવાની, પ્રભાવ અને દબાણની તક જ નહીં મળે. બધા પોતપોતાની જવાબદારીઓ અનુસાર કાર્ય કરશે. ડિપાર્ટમેન્ટને આનાથી લાભ એ થશે કે બિનજરૂરી મુકદમેબાજી નહીં થાય. બીજું એ કે ટ્રાન્સફર પોસ્ટિંગમાં લાગતી બિનજરૂરી ઉર્જાથી પણ હવે રાહત મળશે. આવી રીતે ટેક્સ સંબંધિત કેસોની તપાસ સાથે અપીલ પણ હવે ફેસલેસ થશે. સાથીઓ, ટેક્સ પેયર્સ ચાર્ટર પણ દેશની વિકાસ યાત્રામાં બહુ મોટું પગલું છે. પહેલીવાર કરદાતાઓના અધિકારો અને કર્તવ્યોને મોડિફાઈડ કરાયા છે. ટેક્સ પેયર્સને આ સ્તરનું સન્માન અને સુરક્ષા આપવાવાળા હવે ભારત પણ સામેલ થઈ ગયું છે. હવે ટેક્સ પેયરને યોગ્ય, વિનમ્ર અને તર્કસંગત વ્યવહારોનો ભરોસો અપાયો છે. એટલે કે આયકર વિભાગને હવે ટેક્સ પેયરની ડિગ્નિટીનું સંવેદનશીલતા સાથે ધ્યાન રાખવું પડશે. હવે ટેક્સ પેયરની વાત પર વિશ્વાસ કરવો પડશે. ડિપાર્ટમેન્ટ તેમને કોઈ આધાર વગર શંકાની દ્રષ્ટિએ નહીં જોઈ શકે. જો કોઈ પણ પ્રકારની શંકા છે તો ટેક્સ પેયરને હવે અપીલ અને સમીક્ષાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથીઓ, હક હંમેશા જવાબદારીઓ સાથે આવે છે, કર્તવ્યો સાથે આવે છે. આ ચાર્ટરમાં પણ ટેક્સ પેયર્સ પાસેથી પણ કેટલીક અપેક્ષા રખાઈ છે. ટેક્સ પેયર માટે ટેક્સ આપવો અને સરકાર માટે ટેક્સ લેવો આ કોઈ હક કે અધિકારનો વિષય નથી, પરંતુ આ બંનેની જવાબદારી છે. ટેક્સ પેયરે ટેક્સ એટલા માટે આપવાનો છે કેમ કે તેનાથી જ સિસ્ટમ ચાલે છે. દેશની એક વિશાળ વસ્તી પ્રત્યે દેશ પોતાની ફરજ અદા કરી શકે છે. આ જ ટેક્સથી ખુદ ટેક્સ પેયરને પણ વિકાસ માટે, પ્રગતિ માટે સારી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે. ત્યાં સરકારની એ જવાબદારી છે કે ટેક્સ પેયરના એક એક પૈસાનો સદુપયોગ કરે. આવામાં આજે જ્યારે કરદાતાઓને સુવિધા અને સુરક્ષા મળી રહી છે, તો દેશ પણ દરેક ટેક્સ પેયર પાસેથી પોતાની જવાબદારીઓ પ્રત્યે વધારે જાગૃત રહેવાની અપેક્ષા રાખે છે. સાથીઓ, દેશવાસીઓ પર ભરોસો. આ વિચારનો પ્રભાવ કેવી રીતે જમીન પર દેખાય છે, આ સમજવું પણ બહુ જરૂરી છે. વર્ષ 2012-13માં
જેટલા ટેક્સ રિટર્ન થતા હતા એમાંથી 0.94% સ્ક્રુટિની થતી હતી. વર્ષ 2018-19માં આ આંકડો ઘટીને 0.26% પર આવી ગયો છે. એટલે કે કેસની સ્ક્રુટિની લગભગ 4 ગણી ઓછી થઈ છે. સ્ક્રુટિનીનું 4 ગણું ઓછું થવું તે જાતે જ કહી રહ્યું છે કે બદલાવ કેટલો વ્યાપક છે. સાથીઓ, છેલ્લા 6 વર્ષમાં ભારતે ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં ગવર્નન્સનું એક નવું મોડલ વિકસિત થતા જોયું છે. વી હેવ ડિક્રીઝડ કોમ્પ્લેક્સિટી, decreased taxes, decreased litigation, increased transparency, increased tax compliance, increased trust on the taxpayer. સાથીઓ, આ બધા પ્રયત્નોની વચ્ચે છેલ્લા 6-7 વર્ષમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાવાળાઓની સંખ્યામાં લગભગ 2.5 કરોડની વૃદ્ધિ થઈ છે. આ વૃદ્ધિ તો બહુ મોટી છે, પરંતુ વાતને નકારી ન શકાય કે આ હોવા છતાં પણ 130 કરોડના દેશમાં આ બહુ ઓછી છે. આટલા મોટા દેશમાં 130 કરોડમાંથી 1.5 કરોડ સાથીઓ જ આવકવેરો જમા કરાવે છે. 130 કરોડમાંથી 1.5 કરોડ સાથીઓ જ. હું આજે દેશવાસીઓને આગ્રહ કરીશ, જે સક્ષમ છે તેમને પણ આગ્રહ કરીશ, અલગ અલગ કરીને વેપાર ઉદ્યોગના સંગઠન ચલાવે છે તેમને પણ આગ્રહ કરીશ. આના પર આપણે બધાએ ચિંતન કરવાની જરૂર છે. દેશને આત્મચિંતન કરવું પડશે, અને આપણું આત્મચિંતન જ આત્મનિર્ભર ભારત માટે આવશ્યક છે, અનિવાર્ય છે. અને આ જવાબદારી ફક્ત ટેક્સ ડિપાર્ટમેન્ટની નથી. આ જવાબદારી દરેક હિન્દુસ્તાનીની છે, દરેક ભારતીયની છે, જે ટેક્સ આપવામાં સક્ષમ છે. પરંતુ અત્યારે જે ટેક્સ નેટમાં નથી, તે સ્વપ્રેરણાથી પોતાની આત્માને પૂછો, આગળ આવો. અને હવે 2 દિવસ પછી 15મી ઓગસ્ટ છે. આઝાદી માટે શહીદ થયેલા લોકોને યાદ કરો. તમને લાગશે, હા, મારે પણ કંઈક ને કંઈક આપવું જ જોઈએ. આવો, વિશ્વાસના, અધિકારોના, જવાબદારીઓના આ મહત્વપૂર્ણ ભાવનાનું સન્માન કરીને, આ પ્લેટફોર્મનું સન્માન કરીને નવા ભારત, આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરીએ. એક વખત ફરી દેશના વર્તમાન અને ભાવિ પ્રામાણિક કરદાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. અને આ પહેલથી બહુ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સના અધિકારીઓને જેટલા અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે. તમામ કરદાતાએ ઇન્કમ ટેક્સના અધિકારીઓને પણ અભિનંદન આપવા જોઈએ, કારણ કે એક પ્રકારથી તેમણે ખુદ પર બંધનો નાખ્યા છે. પોતાની ખુદની શક્તિને, પોતાના અધિકારોને તેમણે ખુદને કાપ્યા છે. જો આવકવેરા વિભાગના અધિકારી આ પ્રકારથી આગળ આવે છે તો કોને ગર્વ નહીં થાય? તમામ દેશવાસીઓને ગર્વ હોવો જોઈએ. અને પહેલાના સમયમાં લગભગ ટેક્સના કારણે અમુક સમયથી એ લોકોએ જે ટેક્સ આપવાના રસ્તા પર જવાનું પસંદ નહીં કર્યું હોય, હવે જે રસ્તો બન્યો છે તે ટેક્સ આપવા તરફ જવાનો આકર્ષક રસ્તો બન્યો છે. અને એટલા માટે આવો, ભવ્ય ભારતના નિર્માણની આ વ્યવસ્થાનો લાભ પણ ઉઠાવો. આ વ્યવસ્થા સાથે જોડાવા માટે પણ આગળ આવો.
હું ફરી એક વખત તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અનેક શુભકામનાઓ આપું છું. નિર્મલાજી અને તેમની પૂરી ટીમનો પણ હું ખૂબ આભાર માનું છું કે એક પછી એક દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે લાંબા ગાળા સુધી પ્રભાવ ઉત્પન્ન કરતા અનેક સકારાત્મક નિર્ણયોનું નેતૃત્વ કરી રહ્યા છે. હું ફરી એક વખત તમામને અભિનંદન પાઠવું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું.